શહેરના ઉધના ઝોન વિસ્તારમાં આવેલા પાંડેસરા ખાતે સરકારી જમીન પર લારી ગલ્લાનું દબાણ ઊભું કરનારા તત્વો દ્વારા આજે પાલિકાની ટીમ સાથે ઘર્ષણ કરતા ભારે વિવાદ સર્જાવા પામ્યો હતો। ઉધના ઝોનની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કેટલાક તત્વો દ્વારા ભારે વિરોધ કરતા એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું। જોકે સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી જતા અંતે મામલો થાળે પડ્યો હતો। સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં પાંડેસરા ખાતે આવેલ ડીમાર્ટ પાસે સરકારી જમીન પર છેલ્લા કેટલાક સમયથી ખાણીપીણીની લારી ગલ્લાનું દબાણ ઊભું કરવામાં આવ્યું હતું। આ અંગે સ્થાનિકો દ્વારા પણ છાસવારે ફરિયાદ કરતા અંતે આજે મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા દબાણ હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જોકે માથાભાર ઇસમો દ્વારા દબાણ વિભાગના કર્મચારીઓને ઘેરાવ કરીને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, જેને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું પણ ઘટના સ્થળે ઉમટી પડ્યું હતું। દબાણ હટાવવાની કામગીરીમાં વિઘ્ન ઊભું કરનારા તત્વો દ્વારા મનપાની ટીમનો ઘેરાવ કરીને છૂટા હાથની મારામારી કરતા એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું, જેને પગલે સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ઘસી આવ્યો હતો। અગાઉ પણ પાંડેસરા અને આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોર પકડવા માટે પહોંચતી ટીમો પર હુમલા અને મારામારીની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે। ત્યારે હવે માથાભારે દબાણકર્તાઓ દ્વારા વધુ એક વખત મનપાની ટીમનો ઘેરાવ કરી મારામારીની ઘટનાને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો છે।